નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું ત્રિમાસિક અંગ્રેજી પેપર એટલે કે મોસ્ટ એમપી પેપરનું 40 ગુણનું સોલ્યુશન કરવાના છીએ. તમને એ પણ જણાવી દઉં કે આ પેપર સ્ટાઇલ મુજબ તમારા પ્રશ્નો આવવાના છે અને પેપરની અંદર જ એનું સોલ્યુશન તમને મળી જશે. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, શીખી લેવાનું છે અને તમારા બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પહેલો પ્રશ્ન જો આપેલો છે મિત્ર કે તમારે ફકરો વાંચવાનો અને એના ઉપરથી તમારે સાચું ઓપ્શન પસંદ કરવાનું છે. તો તમારે એકવાર આખો ફકરો વાંચી નાખવાનો. પછી પહેલો પ્રશ્ન આપેલો છે, જુઓ, હુ ડીડ રાહુલ ગો ટુ ધ પાર્ક વિથ? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, હિઝ સિસ્ટર. બીજો આપેલો છે, જો, વોટ ડીડ ધે સી ઇન ધ સ્કાય? તો તમારે અંદર ફકરાની અંદર જવાબ મળી જશે અને એમાંથી જેનું ઓપ્શન પસંદ કરજો તો ઓપ્શન સી આવશે, અ કાઇટ. પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ કલર વોઝ ધ કાઇટ? પતંગનો કેવો કલર હતો? તો ઓપ્શન બી જવાબ આવશે, રેડ. ચોથો છે, હુ વોઝ ધ ઓનર ઓફ ધ કાઇટ? મતલબ કે પતંગનો માલિક કોણ હતો? તો એમાં ઓપ્શન સી આવશે, કરણ. હવે જો આ તમારે કોઈ ડાયરેક્ટ પ્રશ્ન નથી, ઉપર ફકરો આપેલો હતો જે મેં તમને બતાવ્યો હતો એ રીતના તમારે બીજો કોઈ ફકરો આપેલો હશે અને એમાંથી તમારે પ્રશ્નોના જવાબ ગોતવાના રહેશે. પછી પાંચમો છે, વેર ડીડ પૂજા સીટ? પૂજા ક્યાં બેઠી હતી? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, ઓન અ બેન્ચ. હવે બીજો પણ જો એવી રીતના ફકરો વાંચી અને એના ઉપરથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે ને એના ઉપરથી તમારે સાચું ખોટું લખવાનું રહેશે. તો પહેલાં તમારે આખો ફકરો વાંચવાનો. પછી પહેલો પ્રશ્ન આપેલ છે, જુઓ, બડી ઇઝ અ કેટ? તો બડી બિલાડી હતી. તો જો આમાં લખેલ છે બડી ઇઝ અ વેરી સ્માર્ટ ને બડી શું છે? માય ડોગ છે, કૂતરો છે. તો આ ફોલ્સ થશે. બીજું છે, ધ ડોગ્સ નેમ ઇઝ બડી? તો એ ટ્રુ થશે. ત્રીજું છે, ધ ડોગ ઇઝ અ ગોલ્ડન રિટ્રાઈવર? તો એ પણ ટ્રુ થશે. ચોથું, બડી ડઝ નોટ નો એની કમાન્ડ્સ? તો એ ફોલ્સ થશે. પછી આગળ પાંચમું, ધ બોય એન્ડ હિઝ ડોગ ગો ટુ ધ પાર્ક ઇન ધ મોર્નિંગ? એ પણ ફોલ્સ થશે. ઓકે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન એવો છે કે કવિતા વાંચવાની અને એના ઉપરથી ઓપ્શનવાળા પ્રશ્ન જે આપેલા છે એ તમારે પસંદ કરવાના છે. તો આખી કવિતા આપેલી છે, એના ઉપરથી તમને પહેલો પ્રશ્ન આપેલ છે, જુઓ, ધ મૂન ઇઝ કમ્પેર્ડ ટુ વોટ? કેનાથી કમ્પેર કરવામાં આવ્યો છે ચંદ્રને? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, અ સિલ્વર પ્લેટ. બીજો છે, વોટ આર ધ સ્ટાર્સ લાઇક? મતલબ કે તારાઓ કેવા છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવશે, ટીની જેમ્સ. ત્રીજો છે, વેર ડુ ધ સ્ટાર્સ સ્પાર્કલ? ઓકે. તો એમાં ઓપ્શન સી જવાબ આવશે, ઇન ધ ડાર્ક નાઇટ. એ તમારા આ પ્રશ્નના જવાબ અંદર કવિતામાં આપેલા જ છે, એમ જ તમારે પસંદ કરવાના છે. કવિતા બદલાશે પણ તમારે આ રીતના પસંદ કરવાના ઓપ્શન આવશે. વોટ ઇઝ ધ વિન્ડ ડુઈંગ? તો એમાં ઓપ્શન એ જવાબ આવશે, સોરી, ઓપ્શન ડી જવાબ આવશે, બોથ આવશે, કે બી એન્ડ સી બંને થશે. ઓકે. પાંચમો છે, વોટ ડઝ ધ પોએમ સે અબાઉટ ધ મૂન? મતલબ કે કવિતા ચંદ્ર વિશે શું કહે છે? તો એમાં ઓપ્શન સી આવશે, ઇટ ગિવ્સ લાઇટ. ચોથો છે, એમાં જોડકા જોડવાનું છે અને એ અને બી સાથે. તમે જુઓ, WH વાળા પ્રશ્ન આપેલા છે, મતલબ હુ, તો એના માટે ડી આવશે, હુ ઇઝ યોર ટીચર? તમારે શું કરવાનું, હુ, તો એનાથી કઈ રીતનો પ્રશ્ન પૂછાય એ રીતનું તમારે જોડવાનું છે. તો આ ડાયરેક્ટ જોડેલો છે આપણે. બીજું છે, વેર, તો જગ્યા આપેલી છે, વેર ડીડ યુ ગો યસ્ટરડે? તમે કાલે ક્યાં ગયા હતા? મતલબ જગ્યા જાણવા માટે, સ્થળ જાણવા માટે વેરથી પૂછાય. વેન હવે સમય માટે આવશે. તો જો, વેન ઇઝ યોર બર્થડે? તમારો જન્મદિવસ ક્યારે છે? ચોથું છે, વોટ, વોટ ઇઝ ધ બોયઝ નેમ? મતલબ માહિતી જાણવા માટે છોકરાનું નામ શું હતું. અને પછી પાંચમું, વાય, તો એ કારણ જાણવા માટે, કે વાય આર યુ ક્રાઇંગ? તમે શા માટે રડો છો? પછી તમારે આ રીતના પ્રશ્ન આવી શકે. તમને આડાવાળા પ્રશ્ન આપેલા છે ને એને લાઇનસર આપણે વાક્ય બનાવવાનું છે. જેમાં પહેલું છે, જુઓ, હેપી, પછી અ, પછી આઈ અને એમ અને પછી બોય. તો જુઓ, એનો જવાબ શું થાય, આઈ એમ અ હેપી બોય. બીજું એવી રીતનું આડાવાળા શબ્દો ગોઠવેલા છે અને લાઇન પ્રમાણે આપણે ક્રમશ ગોઠવાના છે. તો એનું બનશે, ધીસ ડોગ ઇઝ વેરી ફાસ્ટ. તમારે આની સિમ્પલ ટ્રીક શીખવી હોય પહેલાં જો કોઈ બી નામ આવે, પછી એમ ઇઝ આર, હેવ હેઝ, ડુ ડઝ આ રીતનું આપેલું હોય તો એ આવશે અને પછી એનું ક્રિયા આવશે, જે ક્રિયા છે. તો જો આમાં લાઇક ટુ ધે પ્લે ક્રિકેટ, તો આમાં શું બનશે, ધે લાઇક ટુ પ્લે ક્રિકેટ. ઓકે. એવી રીતના આગળ ચોથું છે, ધ મધર, પછી માય ડિલિશિયસ મેક્સ અને ફૂડ? તો એનો જવાબ થાય, માય મધર મેક્સ ડિલિશિયસ ફૂડ. પાંચમું છે, એમાં થાય, સી હેઝ અ ન્યૂ બુક. હવે છઠ્ઠો પ્રશ્ન તમારે એ રીતના આવશે, તમારે ખાલી જગ્યા પૂરવાની હતી. તો જો, હી ખાલી જગ્યા રીડિંગ અ બુક, તો હી ઇઝ આવશે એમાં. બીજું છે, વી હેવ ખાલી જગ્યા ઓલ્ડ કાર, તો એમાં આવશે એન, કારણ કે જુઓ, એ એન ધ ઓપ્શન છે એટલે ઓલ્ડ, એમાં ઓ આવ્યો, સ્વર આવ્યો એટલે એન આવશે. પછી ત્રીજું, ધ કેટ ઇઝ સ્લીપિંગ, ક્યાં સૂઈ રહી હતી? તો એમાં આવશે અંડર ધ ટેબલ. ચોથું છે, માય ફાધર વર્ક્સ,
ખાલી જગ્યા અ બેંક, તો ઇન ધ બેંક. 5મામાં ડુ આવશે. ઓકે, એ રીતનું 7મું છે તમારે જુઓ, વાક્ય વાંચવાના હતા અને પ્રોપર વર્ડમાં ગોઠવવાના હતા. મતલબ એક ઘટના આપેલી છે તમને આડાવડે, એને ક્રમશઃ ગોઠવવાની છે. તો જો ક્રમ ABCD E સુધી આપેલા છે, તો એને આપણે આડાવડું છે DEABC એ રીતના ગોઠવવાનું રહેશે. ઓકે, અને 8મું છે છેલ્લે જુઓ કે માય ફેવરેટ સબ્જેક્ટ ઉપર તમારે એક શોર્ટ પેરેગ્રાફ લખવાનો રહેશે. તો એનો ડેમો પેરેગ્રાફ પણ મેં તમને લખીને આપેલો છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે તમને લખતા ફાવે. ઓકે મિત્રો, તો આ હતું આપણે અંગ્રેજી વિષયનું મોસ્ટ IMP પેપર જે તમારા ત્રિમાસિક કસોટીમાં લેવાય છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરજો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.